નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ 11 કોમર્સના અકાઉન્ટ આઈએમપી દાખલા અને થિયરી લઈને આવી ચૂક્યા છીએ અને 100% આ જ આવશે। હું જે આપવાનો છે આજે આઈએમપી દાખલા અને થિયરી એમાંથી જ પૂછાશે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। બધા ચેપ્ટરના આઈએમપી દાખલા મળશે, પૂર્ણ થિયરી એ પણ સરળ ભાષામાં। एग्ज़ाम માટે एकदम बेस्ट है, वो भी फर्स्ट एग्जाम पर 2026। ओके, तो विद्यार्थी मित्रों एंड सुधी जोता रहेजो અને હજુ પણ તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે બધા વિષયના આઈએમપી તમને આ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે। ઓકે, બાકી તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટમાં આપણે ચેપ્ટર 1ની વાત કરીએ તો ચેપ્ટર 1 જે છે પૂરેપૂરું થિયરી માટે છે, બરાબર। કારણ કે એમાં પારિભાષિક જે શબ્દો આવે છે, આપણે પહેલાં પારિભાષિક શબ્દોને સમજવા જોઈએ, પછી આપણે ચેપ્ટર 2થી દાખલાની શરૂઆત થશે, બરાબર। તો જો આપણે ચેપ્ટર 1માં શું આવે છે એમાં જો તમને કહી દઉં, ચેપ્ટર 1માં તો ખાલી પારિભાષિક શબ્દો આવશે, બરાબર। जो एक तो बिन चालू मिलकत है, चालू मिलकत है, धंधा के व्यवहार है, बनाव, देवादार, लेनदार, मूडी, बराबर। पछी है उपाड़पन है, देवू है, गालखात, जवाबदारी, वाउचर, अदृश्य मिलकत, खर्च, महसूली, नादार, सद्दर, जमा, बराबर, अने खातू। आमांथी हूँ तमने आईएमपी कही दूँ कि आमांथी पण हूँ तमने आईएमपी कही दूँ कि तमारे कई जे छे ए याद राखवानी। तो जुओ, पहला तो देवादार अने लेनदार तो तमारे करवी ज पड़शे, मूडी पण तमारे तैयार करवी ज पड़शे, दृश्य अने अदृश्य मिलकत पण तैयार करवी पड़शे, खातुं तैयार करवुं पड़शे, जवाबदारी छे ए पण तैयार करवी पड़शे, देवुं ए पण, पछी छे उधार अने जमा आ बे पण, बराबर। मतलब कि मोस्ट ऑफ तमारे तैयार करवुं ज पड़शे। खाली थोड़ुं आम समझो, તમે એકવાર આ બધાને સમજી ગયા ને તો પછી તમારે દાખલા ગણવામાં ઇઝી થઈ જશે। એટલે આ બધી જે વ્યાખ્યાઓ જે છે, પારિભાષિક જે શબ્દો જે છે, બરાબર, એ તમે એકવાર વાંચી લો, એકવાર સમજી લો કે શું કહેવા માંગે છે। ઓકે, હવે આપણે જોઈએ ચેપ્ટર 2 અકાઉન્ટનું જે ચેપ્ટર 2 જે છે દાખલા ઉપર આધારિત છે। દાખલા ઉપર આધારિત છે, એમાં થિયરી શું આવશે, બરાબર। પહેલાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે ચેપ્ટર 2માં થિયરી એ આવશે કે ઉધાર અને જમાના તમને નિયમો આવડવા જોઈએ કે કઈ બાજુ ઉધારની અસર થાય છે, કઈ બાજુ જમાની અસર થાય છે, બરાબર। જો તમે આ બેમાં લોચા કરી દીધા કે ઉધારની અસર તમે જમામાં નાખી દીધી, જમાની અસર ઉધારમાં નાખી દીધી, તો માર્ક્સ નહીં મળે। ઓકે, હવે આપણે દાખલા જોઈ લઈએ ચેપ્ટર 2માં। તો ચેપ્ટર 2માં દાખલા માટે ઉદાહરણ 4 અને 5 છે અને સ્વાધ્યાયમાં પણ 5મું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ પારિભાષિક શબ્દોનો આજે પારિભાષિક શબ્દો તમને સમજવા હોય એના માટે પણ એક યુટ્યુબમાં 10થી 15 મિનિટનો એક સરળ રીતે સમજાવેલો છે વિડીયો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। બહુ જ મસ્ત વિડીયો છે, તમે સમજી લો। ખાલી ફક્ત અને ફક્ત 10-15 મિનિટમાં તમે સમજી જશો આ બધું। ઓકે, તો તમને શું ચેપ્ટર 2 પણ ઇઝી રીતે ગણી શકશો દાખલા। ઓકે, આપણે જોયું ચેપ્ટર 2માં કે દાખલા કયા કયા છે, ઉદાહરણ 4 અને 5 અને સ્વાધ્યાયમાં 5મું। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ શંકા કે ડાઉટ ના રહેવો જોઈએ, એટલે મેં તમને કીધું કે આપણી ચેનલમાં પારિભાષિકનો એક વિડીયો છે, એ તમે જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ઓકે, જો તમે એ શીખી લેશો તો તમને આઈડિયો દાખલા ગણવામાં ઇઝી રહેશે। ઓકે, હવે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 4 દાખલા માટે છે, બરાબર। ચેપ્ટર નંબર 4 ઉદાહરણ છે આપણું આમાં 11 અને 12, સ્વાધ્યાયમાં 6, 8મો, 9મો, 10મો, 12 અને 13। ચેપ્ટર 4 ઇઝી છે, બરાબર, તમે આરામ રીતે ગણી શકો છો, એટલું બધું લોડ છે નહીં। પરંતુ ઉદાહરણ મેં તમને જો વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગતું હોય કે આઈએમપી ખોટા છે, તો વિદ્યાર્થી મિત્રો હું તમને 100% કહું છું, આમાંથી જ આવશે। ફર્સ્ટ એક્ઝામ માટે આ આઈએમપી બધા ચેપ્ટરના આઈએમપી હું એકદમ
પ્રિપરેશન સાથે હું તમને લઈ આવ્યો છું 2026 માટે. ઓકે, તો આ આઈએમપી તમે એકવાર ખાલી આઈએમપી દાખલા જે હું તમને આપું છું એકવાર તમે ગણી જુઓ, આ જ આવશે આઈએમપી. ઓકે, અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 5. ઓકે, જોઈ લઈએ આપણે કે ઉદાહરણ 1 અને 2 છે અને સ્વાધ્યાયમાં ખાલી 2. ઓકે, આટલું તમે તૈયાર કરી દો, તમારું ચેપ્ટર નંબર 5 તૈયાર થઈ જશે. હવે આપણે જોઈ લઈએ અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 6. ઓકે, ચેપ્ટર નંબર 6 વિદ્યાર્થી મિત્રો, આ તો તમારે કરવું જ પડશે. 7મું, 8મું અને 9મું. ઉદાહરણ 7, 8, 9 અને સ્વાધ્યાયમાં 10 થી 14. ઓકે, 10 થી 14 એટલે કે 10 અને 14 નહીં, 10, 11, 12, 13 અને 14 અને 4, 5, 7, 8. ઓકે, સ્વાધ્યાયમાં 4, 5, 7, 8 અને 10 થી 14. આટલું તૈયાર કરી લેવાનું એટલે તમારું ચેપ્ટર નંબર 6 તૈયાર. ચેપ્ટર નંબર 7 આપણે જોઈ લઈએ દાખલા માટે કયું છે. ચેપ્ટર નંબર 7 ઉદાહરણમાં 4થો, 6થો, 7મો, 8મો, 9મો, 11મો અને સ્વાધ્યાયમાં 4 થી 8, 10, 11 ને 15. ઓકે, 4 થી 8 એટલે 4, 5, 6, 7 ને 8 પછી 10, 11 ને 15. આટલું તૈયાર કરી લેજો એટલે આવી જશે તમારી માર્ક્સ. ઓકે, અકાઉન્ટમાં આપણે જોઈ લઈએ ચેપ્ટર નંબર 8માં ખાલી સ્વાધ્યાયમાંથી જ મેં તમને આઈએમપી કાઢ્યા છે. ઉદાહરણ તો છે નહીં એટલા બધા, પરંતુ સ્વાધ્યાયમાં મને જે અનુકૂળ જે લાગતા હતા આઈએમપી એ મેં તમને આટલે કહી દીધા છે. 6થો, 7મો, 8મો અને 9મો. ઓકે, પછી છે અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 9. બરાબર, અકાઉન્ટમાં ચેપ્ટર નંબર જે 9 છે એમાં 1, 2 અને 4. 1, 2 અને 4. હવે સ્વાધ્યાયમાં 6થો છે, 10મો છે, 12મો છે અને 14મો છે. બરાબર, સ્વાધ્યાયમાં પણ મેં તમને 5 દાખલા આપ્યા છે, ઉદાહરણમાં 3 છે, ધ્યાન રાખીને કરી લેજો. ઓકે, અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 10. બરાબર, ખાલી સ્વાધ્યાયમાં જ છે. બરાબર, 4, 5, 6 અને 7 જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે અકાઉન્ટના ચેપ્ટર 1થી લઈને ચેપ્ટર 10 સુધીના મેં તમને આપી દીધા છે. અને હા વિદ્યાર્થી મિત્રો, હાજુ પણ એકવાર ફરીથી યાદ દિલાવી દઉં, ચેપ્ટર નંબર 1 જે છે એમાં તમને જો થિયરી યાદ રાખવી હોય ને તો એક મસ્ત વિડીયો બનાવેલો છે પારિભાષિકનો. 10 થી 15 મિનિટનો વિડીયો છે. ખાલી 10-15 મિનિટ ખાલી તમે એ વિડીયો માટે ખાલી ફોકસ સાથે જોઈ લો તો તમને બધું યાદ રહી જશે. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે વિડીયોની, તો જોઈ લેજો. બાકી તો ગાઈસ આપણે એક આવા મોસ્ટ ટાઈમ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી ચાલુ કરી દો. ઓકે, ત્યાં સુધી બીજો વિડીયો આવી જશે, BA, ઇકો કે ગમે તે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો આ બધા આઈએમપીના વિડીયોની લિંક જોઈતી હોય તો એના માટે તમને સબસ્ક્રાઈબ કરવી પડશે ચેનલને, તાકી તમને નોટિફિકેશન મળી શકે. ઓકે, બાકી તો મળીએ એક આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.